અમરેલીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ બિરદારોએ સમૂહ નમાજ અદા કરી. ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન મુસ્લિમ બિરદારોનો પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહા બકરી ઈદ અમરેલી શહેર અને જિલ્લાભરમાં પરંપરાગત આસ્થા, કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. શહેરની તમામ નાની મોટી મસ્જિદો અને ખાસ કરીને ઈદગાહ મસ્જિદ ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને સમૂહમાં ઈદની ખાસ નમાજ અદા કરી હતી. ઈદગાહ અને વિવિધ મસ્જિદોમાં નમાજ પૂર્ણ થયા બાદ અલ્લાહની બહારગાહમાં દેશમાં શાંતિ, અમન અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ત્યારબાદ તમામ મુસ્લિમ બિરદારોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહી પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોએ સગા સંબંધીઓ અને મિત્રોને ઈદના પર્વની બધાઈ આપી હતી. આજે બકરી ઈદ, ઈદ ઉલ અઝહા જેને કહેવામાં આવે છે, એટલે કુરબાનીની આ ઈદ છે. ખાસ કરીને જ્યારે આજે મક્કાની અંદર 25-50 લાખ જે માણસો હજ માટે જાય છે, ત્યારે આજનો દિવસ એમના માટે ખૂબ જ મહત્ત્વનો છે. અને ટોટલી બધા ઇસ્લામિક જેટલા લોકો ભાઈઓ છે બધા માટે પણ એક મહત્ત્વનો દિવસ છે. આજે અમે જે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જે કુરબાની આપી હતી અલ્લાહના નામ ઉપર, અને એમની કુરબાની અલ્લાહે કબૂલ કરીને ત્યાં એમના દીકરાની જગ્યાએ એક ડુમ્બો એટલે કે ઘેટું મૂકી દીધું હતું. એટલે એ બધી સુન્નત અમે અદા કરીએ છીએ. કોઈ પણ જાનવરની કુરબાની કરી, જે લોકો પૈસાવાળા એ કરે, ફરજિયાત નથી બધા માટે. અને એની પાછળ એક શુભ હેતુ એ પણ છે કે જે એના 3 હિસ્સા કરવામાં આવે, એક પોતા માટે, એક સગાવાલા માટે અને ગરીબો માટે. એટલે આ દિવસે ગરીબો પણ કોઈ વંચિત ન રહી જાય એટલા માટે આ એક સામાજિક એક જેને કહેવાય કે એક સામાજિક કામ પણ છે. તો હું આજે ભારત દેશના દરેક નાગરિકો એ હળીમળીને રહે છે, કોમી એકતા જે આપણામાં છે, તો એ ભાઈચારાને હું યાદ કરીને આપણી અમરેલીની જનતા પણ ભાઈચારામાં ફર્સ્ટ નંબર છે. તો આજે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક આપના માધ્યમથી પાઠવું છું. અને આ દેશની અંદર હંમેશા શાંતિ, સૌહાર્દ અને સામાજિક એકરૂપતા રહે એવી ખુદા પાસે પ્રાર્થના કરું છું. સાહેબ, આજે ક્યાં નમાજ અદા કરી? એ ઈદગાહની અંદર બધાએ નમાજ અદા કરવાની હોય છે. વર્ષમાં 2 દિવસ એવા હોય છે જે રમજાનની અંદર અને બકરી, જેની અંદર ખુલ્લા આસમાનની નીચે આ નમાજ પઢવાનો હુકમ છે. એટલા માટે અહીંયા અમે કોઈ મંડપ કાંઈ નથી માનતા. ખુલ્લા આસમાનની નીચે નમાજ પઢવાનો હુકમ છે.